જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે બાંયધરી કમિશનના હિસાબોનો દાખલો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પ્રશ્ન 4ની અથવામાં પૂછાયેલ છે તેનો ઉકેલ. દાખલો ગણતા પહેલા સૌ પ્રથમ જોઈશું દાખલાની રકમ જે આ પ્રમાણે છે. તો પ્રશ્ન નંબર 4માં ક્યુરી લિમિટેડે ₹10નો એક એવા 40 લાખ ઇક્વિટી શેર માટે 10% પ્રીમિયમે બહાર પાડ્યા. પૂરેપૂરી રકમ અંગે શેર વેચાણની બાંયધરી એ, બી, સી અને ડી એમ 4 દલાલોએ નીચે મુજબ આપી છે, જેમાં એ 16 લાખ શેર, બી 8 લાખ શેર, સી 12 લાખ શેર અને ડી 4 લાખ શેર ખરીદશે. કંપનીને 35 લાખ શેર માટે અરજીઓ મળી હતી, જે પૈકી નિશાનીવાળી અરજીઓ નીચે મુજબ છે, જેમાં એની 17 લાખ નિશાનીવાળી અરજીઓ છે, બીની 8,50,000 નિશાનીવાળી અરજીઓ છે, સીની 8 લાખ છે અને ડીની 50,000 છે. બાંયધરી દલાલોને 5% લેખે કમિશન આપવાનું છે. ઉપરની વિગતો પરથી દરેક બાંયધરી દલાલની જવાબદારી નક્કી કરો અને ક્યુરી લિમિટેડના ચોપડે આમ નોંધ લખો. તો આ દાખલાની રકમ પરથી આપણે બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે અને તેની આધારે આપણે આમ નોંધ લખવાની છે. તો સૌપ્રથમ આપણે બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરતા પહેલા બાંયધરી દલાલોના જવાબદારીના પ્રમાણની ગણતરી કરીશું. તો નોંધ નંબર 1 કરીશું, બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ. બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ. તો બાંયધરી દલાલોમાં આપણને 4 દલાલ આપ્યા છે, એ, બી, સી અને ડી. તો વિગત લખી નાખીશું. વિગત એ, બી, સી અને ડી એમ 4 દલાલોએ બાંયધરી આપી છે. તેમને ખરીદવાના શેરની દાખલામાં આપણને રકમ આપી છે ખરીદવાના શેર. તો ખરીદવાના શેર છે એમાં આપણને જવાબદારી આપી છે એની 16 લાખ, બીની 8 લાખ, સીની 12 લાખ અને ડીની 4 લાખ. હવે આની પરથી આપણે જવાબદારીનું પ્રમાણ ગણીશું. તો જવાબદારીનું પ્રમાણ શોધીશું તો આપણને મળશે 4:2:3:1, 4:2:3:1. તો આપણે બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ ગણી લીધું છે. તેને આપણે પત્રક બનાવીશું અને સૌપ્રથમ ઉપર મૂકીશું. તો આવી રીતે આપણે બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક મૂકવાનું છે. વિગત બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રકમાં દલાલ એ, બી, સી અને ડી. તો પહેલા આપણે જવાબદારીનું પ્રમાણ લખી નાખીશું અનુક્રમે 4:3:1. તો વિગતમાં લખીશું બાંયધરી દલાલોની જવાબદારીનું પ્રમાણ 4:2:3:1. હવે પત્રકમાં જેમ વિગતો આપી છે એક પછી એક પત્રકમાં મૂકતા જઈશું અને પત્રક બનાવતા જઈશું. તો સૌપ્રથમ આપણને આપી છે કુલ જવાબદારી. તો લખીશું કુલ જવાબદારી. તો કુલ જવાબદારીમાં આપણને એની 16 લાખ, બીની 8 લાખ, સીની 12 લાખ અને ડીની 4 લાખ આપેલી છે. તો અનુક્રમે આપણે મૂકી દઈશું 16 લાખ, 8 લાખ, 12 લાખ
અને 4,00,000. હવે એમાંથી આપણે બાદ કરવાની છે નિશાનીવાળી અરજીઓ. તો બાદ કરીશું નિશાનીવાળી અરજીઓ. નિશાનીવાળી અરજીઓ. તો નિશાનીવાળી અરજીઓ દાખલામાં આપણને અનુક્રમે 17,00,000, 8,50,000, 8,00,000 અને 50,000 આપી છે. એ બાદ કરીશું. બાદ કરીશું 17,00,000, પછી 8,50,000, પછી બાદ કરીશું 8,00,000, ત્યારબાદ બાદ કરીશું આપણે 50,000. હવે આપણે કુલ જવાબદારીમાંથી નિશાનીવાળી અરજીઓ બાદ કરીશું તો આપણને મળશે બાકી જવાબદારી. બાકી જવાબદારી 16,00,000માંથી 17,00,000 બાદ કરીશું તો એની મળશે -1,00,000. -8,00,000માંથી 8,50,000 બાદ કરીશું તો બીની મળશે -50,000. ત્યારબાદ 12,00,000માંથી 8,00,000 બાદ કરીશું તો સીની મળશે 4,00,000. ત્યારબાદ 4,00,000માંથી 50,000 બાદ કરીશું તો ડીની મળશે 3,50,000. હવે બાકી જવાબદારી મળી ગઈ છે. હવે આપણે આમાંથી બાદ કરવાની છે નિશાની વગરની અરજીઓ જવાબદારીના પ્રમાણમાં. તો દાખલામાં આપણને નિશાની વગરની અરજીઓ આપેલી નથી, પરંતુ આપણે એની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર આપણે 2 કરવાની છે નિશાની વગરની અરજીઓ, જેમાં કંપનીને કુલ મળેલ અરજીઓ 35,00,000 છે, જ્યારે એ, બી, સી અને ડીને અનુક્રમે મળેલ અરજીઓ આપણને નિશાનીવાળી આપેલી છે. તો સૌપ્રથમ આપણે નિશાની વગરની અરજીઓ ગણતરી કરીશું. વિગત અને રકમ રૂપિયા. વિગતમાં બહાર પાડેલ કુલ શેર, તો કંપનીએ કુલ બહાર પાડેલ શેરની સંખ્યા છે 35,00,000. એમાંથી બાદ કરીશું નિશાનીવાળી અરજીઓ. બાદ નિશાની વાળી અરજીઓ. તો નિશાનીવાળી અરજીઓ આપણને દાખલામાં આપી છે અનુક્રમે એ, બી અને સી ની. તો જોઈ લઈશું આપણે એની નિશાનીવાળી અરજીઓ કેટલી છે, તો કે 17,00,000, બીની 8,50,000, સીની 8,00,000 અને ડીની 50,000. તો અનુક્રમે આપણે એ, બી, સી અને ડીની અરજીઓ મૂકી દઈશું. એ, બી, સી અને ડી. એની અરજીઓ છે નિશાનીવાળી 17,00,000, બીની છે 8,00,000, સીની છે બીની છે 8,50,000, સીની છે 8,00,000 અને ડીની છે 50,000. સરવાળો કરીશું તો આપણને મળશે 17,00,000 વત્તા 17,00,000 એટલે કે 34,00,000. એટલે માઇનસ કરીશું 34,00,000. તો કુલ મળેલ અરજીઓ 35,00,000 છે. એમાંથી 34,00,000 બાદ કરીશું તો નિશાની વગરની અરજીઓ આપણને મળશે રૂપિયા 1,00,000 શેરની સંખ્યા નિશાનીવાળી અરજીઓ. 1,00,000. હવે આ નિશાનીવાળી અરજીઓ છે
એ આપણે જવાબદારીના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવી દેવાની છે. તો બાદ કરીશું નિશાનીવાળી અરજીઓ. બાદ નિશાનીવાળી અરજીઓ જવાબદારીના પ્રમાણમાં. તો આપણને 1 લાખ અરજીઓ મળી છે, એ આપણે જવાબદારીના પ્રમાણમાં ફાળવી દેવાની છે. 4:2:3:1 પ્રમાણમાં ફાળવીશું તો એના ભાગે આવશે 40,000, બીના ભાગે આવશે 2/20,000 -20,000, સીના ભાગે આવશે 3/30,000 એટલે -30,000, જ્યારે ડીના ભાગે આવશે -10,000. હવે આપણે શોધીશું બાકી જવાબદારી. તો બાકી જવાબદારી આપણે શોધવાની છે નિશાની વગરની અરજીઓ બાદ કર્યા પછી. તો બાકી જવાબદારી એની મળશે -1,40,000, એની બીની મળશે -70,000, સીની મળશે 4,00,000માંથી 30,000 બાદ કરીશું તો મળશે આપણને 3,70,000, જ્યારે 3,50,000માંથી 10,000 બાદ કરીશું તો મળશે આપણને 3,40,000. તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ અને બીનો માઇનસ છે, એટલે કે એમનો વધારો છે, એટલે કે બાદ આપણે કરવાનું છે એ અને બીનો વધારો સી અને ડી વચ્ચે પરસ્પરના પ્રમાણમાં ફાળવતા. તો આપણે બાદ કરીશું. બાદ વધારો એ અને બીનો સી અને ડી વચ્ચે, સી અને ડી વચ્ચે એ અને બીનો વધારો છે એ સી અને ડી વચ્ચે આપણે પરસ્પરના પ્રમાણમાં ફાળવી દેવાનો છે. તો સૌપ્રથમ આપણે એનો વધારો ફાળવવાનો છે. તો એનો વધારો છે 1,40,000, એનો વધારો 1,40,000 છે. તો પ્લસ કરીશું અહીં આપણે 1,40,000, 1,40,000 આપણે બી અને સી વચ્ચે 3:1 પ્રમાણમાં ફાળવવાના છે. તો 1,40,000 ને 3:1 પ્રમાણમાં ફાળવીશું તો સી ના ભાગે મળશે 1,05,000, જ્યારે ડી ના ભાગે મળશે 35,000, એટલે માઇનસ કરીશું 35,000,
એવી જ રીતે આપણે બી નો વધારો ફાળવી દેવાનો છે સી અને ડી વચ્ચે. એટલે લખીશું બી નો વધારો સી અને ડી વચ્ચે પરસ્પરના પ્રમાણમાં ફાળવવાનો છે. તો એમાં મારીશું ડેશ, બીમાં કરીશું +70,000. હવે 70,000ને 3/1 પ્રમાણમાં ફાળવીશું તો સી ના ભાગે મળશે આપણે -52,500 અને ડી ના ભાગે મળશે -17,500. હવે આપણે પત્રક બંધ કરવાનું છે તો મળશે આપણને બાકી જવાબદારી. તો એ લખીશું આપણે ચોખ્ખી જવાબદારી કે બાકી જવાબદારી. તો બાકી જવાબદારી આપણને મળશે એની નીલ, એટલે કે એની કોઈ જવાબદારી બનશે નહીં. બીની પણ કોઈ જવાબદારી નહીં બને એટલે લખીશું નીલ. સીની 3,70,000 -1,05,000 -52,500 કરીશું તો મળશે આપણને 2,12,500. જ્યારે ડીની જવાબદારી 3,40,000માંથી બાદ કરીશું 35,000 અને -17,500 તો મળશે 2,87,500. તો અહીંયા આપણે પત્રક બનાવી લીધું છે, બાંયધરી દલાલોની જવાબદારી દર્શાવતું પત્રક. હવે ને આપણને દાખલામાં કીધું છે, શું કીધું છે તો કે ક્યુરી લિમિટેડના ચોપડે આપણે આમ નોંધ લખવાની છે. તો ક્યુરી લિમિટેડના ચોપડે આપણે આમ નોંધ લખીશું તો એ પેલા આપણે જરૂરી ગણતરી કરવાની છે. તો એ ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે આમ નોંધના ખાના તૈયાર કરી લઈશું. ક્યુરી લિમિટેડના ચોપડે આમ નોંધ, વિગત, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, અને જમા રૂપિયા. તો આવી રીતે આપણે ખાનું તૈયાર કરી લેવાનું છે. સૌપ્રથમ આપણે પહેલી આમ નોંધ લખીશું. જ્યારે લેણીની અરજીઓ મળે ત્યારે તો કંપનીને આપણે જોઈ શકીએ છીએ કે દાખલામાં 35 લાખ શેર માટે અરજીઓ મળી છે. દરેક ₹10નો છે અને 10% લેખે પ્રીમિયમ છે. એટલે 35 લાખ પર 10% લેખે પ્રીમિયમ એટલે ₹11 ભાવે મળશે. જ્યારે શેર પર અરજીઓ મળે ત્યારે બેંક ખાતું ઉધારવાનું છે તો લખીશું બેંક ખાતે ઉધાર. તે શેર અરજી ખાતે તો આપણને 35 લાખ શેર પર ₹11 લેખે ગણીશું તો આપણને મળશે 3,85,00,000. બેંક ખાતે ઉધાર 3,85,00,000. તે શેર અરજી ખાતે જમા 3,85,00,000. હવે અરજીના નાણાં છે એ અરજીઓ મંજૂર કરવામાં આવે ત્યારે તો બીજી આમનું લખીશું જ્યારે અરજીઓ મંજૂર કરવામાં આવે ત્યારે શેર અરજીનું ખાતું ઉધાર કરી અને શેર મૂડીનું ખાતું જમા કરવાનું છે. તો આમનું લખીશું શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે શેર અરજી ખાતે આપણે એટલી જ રકમથી ઉધારી દેવાનું છે 3,85,00,000. શેર અરજી ખાતે ઉધાર 3,85,00,000. તે શેર મૂડી ખાતે જમા 3,85,00,000. તો શેર અરજીના નાણાં મળ્યા અને મંજૂર કરવામાં આવ્યા.
હવે જે બાકી દલાલો એ ખરીદવાના શેર છે એની આપણે ગણતરી કરવાની છે. તો બે બાકી દલાલો છે જેની જવાબદારી બને છે સી અને ડીની. સી એ અનુક્રમે 2,12,500 શેર ખરીદવાના છે, જ્યારે ડી એ 2,87,500 શેર ખરીદવાના છે. એટલે બાંયધરી દલાલોએ ખરીદવાના શેર અને શેર મૂડીની ગણતરી કરીશું. તો નોંધ નંબર 3 કરીશું. બાંયધરી દલાલોએ ખરીદવાના શેર અને શેર મૂડીની ગણતરી. વિગત શેર મૂડી, જામીનગીરી પ્રીમિયમ, અને પ્રીમિયમ સહિત કુલ રકમ. તો પહેલા આપણે સીએ ખરીદવાના શેર. સીએ ખરીદવાના શેર કેટલા છે? તો કે 2,12,500. જ્યારે ડીએ ખરીદવાના શેર, તો ડીએ ખરીદવાના શેર છે 2,87,500, જે આપણે પત્રકમાં મળેલા છે 2,87,500. હવે દરેક શેર કેટલાનો છે? તો કે 10 રૂપિયાનો છે. એટલે આપણે કૌંસમાં લખીશું 10 રૂપિયા વત્તા 10% લેખે પ્રીમિયમ, એટલે 1 રૂપિયો પ્રીમિયમ. 10નો શેર છે વત્તા 10% લેખે પ્રીમિયમ કરશો 10નું, તો 1 રૂપિયો મળશે. તો પહેલા આપણે શેર મૂડીની ગણતરી કરીશું. તો 2,12,500 ગુણ્યા 10 કરીશું તો આપણને મળશે 21,25,000. ત્યારબાદ 2,87,500 ગુણ્યા 10 કરીશું તો મળશે આપણને 28,75,000. હવે પ્રીમિયમની રકમ 10% લેખે ગણીએ અથવા તો 2,12,500 ગુણ્યા 1 કરીશું તો મળશે 2,12,500. અને ડીની મળશે 2,87,500. હવે પ્રીમિયમ સહિત કુલ રકમ કરીશું તો 21,25,000 વત્તા 2,12,500 કરીશું તો સી પાસેથી લેણી નીકળતી રકમ મળશે 23,37,500. 23,37,500. અને ડી પાસેથી લેણી નીકળતી રકમ મળશે 31,62,500. 31,62,500. હવે શેર મૂડીનો સરવાળો કરીશું તો મળશે આપણને 50 લાખ. પ્રીમિયમનો સરવાળો કરીશું તો મળશે 5 લાખ. અને કુલ રકમનો સરવાળો કરીશું તો મળશે 55 લાખ. તો બી અને સી પાસેથી લેણી નીકળતી રકમ થાય તો સી ખાતે ઉધાર 23,37,500, ડી ખાતે ઉધાર 31,62,500, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 50 લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે થશે 5 લાખ. તો આપણે આમ નોંધ નંબર 3 કરીશું. સી ખાતે ઉધાર, ડી ખાતે ઉધાર. તો સી ખાતે ઉધાર કેટલી રકમ કરવાની છે? તો સી ખાતે ઉધાર કરવાની છે 21,37,500 અને ડી ખાતે ઉધાર કરવાની છે 31,62,500. તે શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે
તો શેરમૂડી ખાતે રકમ આવશે 50 લાખ. અને જામીનગીરી પ્રીમિયમની રકમ આવશે 5 લાખ ગણતરી મુજબ. હવે આપણે કમિશનની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 3 કરીશું. કમિશનની ગણતરી. કમિશન અંગેની દાખલામાં સૂચના વાંચીશું તો દલાલોને 5% લેખે કમિશન આપવાનું છે. તો નોંધ નંબર 4 કરવાની છે આપણે કમિશનની ગણતરી. તો નોંધ નંબર 4 કરીશું. બાંયધરી દલાલોને આપવાના કમિશનની ગણતરી. તો કમિશનની ગણતરી કરવાની. તો દલાલોનું કમિશન બરાબર સૂત્ર લખવાનું શેર ગુણ્યા શેર દીઠ કમિશન ગુણ્યા કમિશનનો દર. તો પહેલા એ. તો એ આપણને 16 લાખ શેર માટેની અરજીઓ આપી છે. તો 16 લાખ ગુણ્યા શેર દીઠ કિંમત છે 11 ગુણ્યા કમિશનનો દર છે 5%. તો 16 લાખ ગુણ્યા 11 ગુણ્યા 5% કરીશું તો એને કમિશનની રકમ થશે 8,80,000. એવી રીતે બીએ. તો બીએ ખરીદવાના શેરની સંખ્યા કેટલી છે? તો બીએ ખરીદવાના શેરની સંખ્યા આપણને આપી છે 8 લાખ. સી ની 12 લાખ. તો કે 8 લાખ ગુણ્યા 11 ગુણ્યા 5%. તો મળશે આપણને 4,40,000. સી એ ખરીદવાના શેર છે 12 લાખ. એટલે મૂકીશું 12 લાખ ગુણ્યા 11 ગુણ્યા 5%. તો 12 લાખના 11 લેખે 5% કરીશું તો કમિશનની રકમ આપણને મળશે 6,60,000. હવે ડી એ ખરીદવાના શેરની રકમ સંખ્યા હતી 4 લાખ. તો 4 લાખ ગુણ્યા 11 ગુણ્યા 5%. તો રકમ મળશે આપણને 2,20,000. સરવાળો કરીશું તો કુલ કમિશનની રકમ મળશે આપણને 22 લાખ. તો જ્યારે આપણે કમિશનની આમ નોંધ કરવાની તો કુલ કમિશનથી કમિશનનું ખાતું ઉધાર કરી એ બી સી અને ડી નું ખાતું જમા કરવાનું છે. તો બાંયધરી કમિશન ખાતે ઉધાર 22 લાખ તે એ ખાતે, તે બી ખાતે, તે સી ખાતે અને તે ડી ખાતે. રકમ મળશે અનુક્રમે 8,80,000, 4,40,000, 6,60,000 અને 2,20,000. તો આમ નોંધ લખીશું આપણે 4 બાંયધરી કમિશન ખાતે ઉધાર. બાંયધરી કમિશન ખાતે ઉધાર 22 લાખ તે એ ખાતે, $8,80,000 તે બી ખાતે, $4,40,000 તે સી ખાતે, $6,60,000 ગણતરી મુજબ તે ડી ખાતે, 2,20,000. કમિશનની નોંધ થઈ ગયા બાદ આપણે
બે વ્યક્તિને કમિશન આપી દેવાનું છે, કારણ કે બંનેની જવાબદારી બનતી નથી. તો એને કમિશન મળશે 8,80,000 અને બીને કમિશન મળશે 4,40,000. એટલે એ અને બીનું ખાતું ઉધાર કરી અને રોકડ બેંક ખાતું કુલ રકમથી જમા કરવાનું છે. તો જ્યારે કમિશનની રકમની ચૂકવણી થાય ત્યારે આપણે આમ નોંધ લખવાની છે, એ ખાતે ઉધાર અને બી ખાતે ઉધાર. એ ખાતે રકમ થશે 8,80,000. બી ખાતે ઉધાર થશે 4,40,000. તે રોકડ બેંક ખાતે જમા થશે 13,20,000. હવે બે દલાલોની જવાબદારી બને છે, એટલે કે સી અને ડીની. તો સી અને ડીની જવાબદારી જ્યારે બનતી હોય ત્યારે તેમની પાસેથી પૈસા લેવાના નીકળે. જ્યારે પૈસા લેવાના નીકળે ત્યારે આપણે બંનેના ખાતા ઉધાર કરી રોકડ જમા કરી અને રોકડ બેંક ખાતું ઉધાર કરવાનું છે. તો બાંયધરી દલાલો પાસેથી લેણી નીકળતી રકમની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 4 કરશું, બાંયધરી દલાલો પાસેથી લેણી નીકળતી રકમ. તો લેણી નીકળતી રકમ બરાબર આપણે સૂત્ર લખવાનું છે, લેણી નીકળતી રકમ બરાબર પ્રીમિયમ સહિત કુલ રકમ માઇનસ કમિશન. તો પ્રીમિયમ સહિતની કુલ રકમમાંથી આપણે કમિશન બાદ કરવાનું છે. તો પહેલા આપણે સી પાસેથી લેણી નીકળતી રકમ શોધીશું. સી પાસેથી લેણી નીકળતી રકમ બરાબર, તો પ્રીમિયમ સહિતની કુલ રકમ કેટલી છે તેની પાસે લેવાની. તો કે પ્રીમિયમ સહિત કુલ રકમ લેવાની છે 23,37,500. તો લખીશું 23,37,500. એમાંથી એને કમિશન કેટલું આપવાનું છે, તો કે 6,60,000. તો બાદ કરીશું 6,60,000. 23,37,500 માંથી આપણે કમિશન બાદ કરીશું તો બાકીની રકમ વધશે 16,77,500. 16,77,500. જ્યારે ડી પાસેથી લેણી નીકળતી રકમ આપણે શોધવાની છે. તો ડી પાસેથી લેણી નીકળતી રકમ શોધીશું. તો ડી પાસેથી કુલ રકમ કેટલી લેવાની છે, તો આપણે ગણતરી મુજબ કર્યું છે કે 31,62,500 આપણે કુલ રકમ એની પાસેથી લેવાની છે. ડી પાસેથી લેણી નીકળતી રકમ 31,62,500. એમાંથી એની પાસેથી કમિશન કેટલું લેવાનું છે, તો કે 2,20,000 લેવાનું છે. તો બાદ કરીશું કમિશન 2,20,000. તો 31,62,500 માંથી 2,20,000 બાદ કરીશું તો મળશે આપણને 29,42,500. હવે કુલ કેટલી રકમ બંને પાસેથી લેવાની થશે, તો બંનેનો આપણે સરવાળો કરીશું તો મળશે આપણને 46,20,000. એટલે કે 46,20,000 આપણને બંને પાસેથી રકમ મળશે. તો આવા સંજોગોમાં તો આપણે આમ નોંધ લખવી તો ધંધામાં રોકડ આવે તો 46,20,000 થી રોકડ બેંક ખાતું ઉધાર કરવાનું છે, અનુક્રમે સી અને ડી નું ખાતું જમા કરવાનું છે. તો આમ નોંધ લખી નાખીશું આપણે. બેંક ખાતે ઉધાર છઠ્ઠા નંબરની આમ નોંધ. તો બેંક ખાતે ઉધાર કુલ કેટલી રકમ કરવાની છે, તો કે 46,20,000. તો બેંક ખાતે ઉધાર 46,20,000. તે સી અને ડી ખાતેથી કુલ કેટલી લેણી નીકળતી રકમ લેવાની છે, તો અનુક્રમે 16,77,500 અને 29,42,500 થી સી અને ડી નું ખાતું જમા કરવાનું છે. તો આવી રીતે
આમ નોંધ આપણે પસાર કરવાની છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025ની અથવામાં પૂછાયેલ દાખલાનો ઉકેલ છે. જો દાખલો ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.